હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ એવું પીએનજી પોસ્ટર બનાવેલું છે। તો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ જોડક યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર બનાવી રહેજો। વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે વિડીયો પીએનજી પોસ્ટર બનાવવા માટે તો આપણે એક લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ। તો બેકગ્રાઉન્ડનું અહીં એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનો છે। તો હું અહીં એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે કમ્પ્લીટ થોડુંક આવી રીતે ઝૂમ કરી અને આવી રીતે કમ્પ્લીટ આપણે અહીં સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને સેટ કરવાનું હોય। હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એવું આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડો કલર પણ ચેન્જ કરવાનો હોય। તો આવી રીતે આપણે સરસનો એવો કલર ચેન્જ કરી લેવાનો હોય। તો ચેન્જ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડોક શેડો આપવાનો કમ્પ્લીટ આવી રીતે આને ડુપ્લિકેટ કરવાનું હોય। ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે એને રોટેટ કરી લેવાનું છે। આવી રીતે રોટેટ કર્યા પછી મિત્રો અહીં આપણે આવી રીતે કમ્પ્લીટ આઇકને ઝૂમ કરી દેવાનું છે। તો હવે પછી મિત્રો આઇકન આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આઇકન આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લેવાનું હોય। થોડોક આવી રીતે કેસરી ટાઈપમાં સેટ કરી લેવાનો કલર। તો આવી રીતે આપણે સરસનું આપણે આઇકને ક્રોપિંગ કરવાનું હોય। ગોળ ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સરસનો શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકન આપણે શેડો આપી દેવાનો હોય। શેડો આપવાનો હોય આવી રીતે આપણે કમ્પ્લીટ શેડો આપી દીધો હોય। તો જોઈ શકો મિત્રો, આપણે જે કલર બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે લીધું તો એને થોડુંક ઓછું ક્રોપિંગ કરવાનું છે। આવી રીતે આપણે થોડુંક ઓછું ક્રોપિંગ કરીને આવી રીતે કમ્પ્લીટ આપણે થોડોક શેડો આપી દેવાનો હોય એટલે સરસનો સેટ થઈ ગયો હોય। હવે પછી મિત્રો અહીં આપણે પીએનજી ફોટા એટલે કે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટા આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે કમ્પ્લીટ આપણે અહીં ઝૂમ કરીને આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં સેટઅપ કરી લેવાના એટલે સેટ કરી લેવાના। સરસને સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આપણે ટાઇટલ લગાવી લેવાનું છે। આવી રીતે આપણે ટાઇટલ લગાવવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ ટાઇટલને સેટ કરવાનું હોય। તો તેના પહેલાં આવી રીતે આપણે થોડુંક અહીં બેકગ્રાઉન્ડ લગાવેલું છે, એને થોડુંક આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે એને આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનો છે। તો સરસનો આપણે શેડો આપી દીધો છે। હવે પછી મિત્રો અહીં આપણે જે આવી રીતે ટાઇટલ લીધું એને આપણે ચોખ્ખું દેખાડવા માટે આવી રીતે આપણે થોડુંક અહીં સ્ક્રીન લાઇટ વધારે દેવાની છે। આવી રીતે આપણે ચોખ્ખું દેખાશે તો સરસનું ચોખ્ખું દેખાવા માંડ્યું હોય। હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું છે। હું અહીં ગુજરાતી ગીતોનું એ પણ ટાઇટલ આવી રીતે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ તો આવી રીતે આપણે સરસનું લખીને આવી રીતે કંઈક આપણે અહીં નાનો એવું સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે સેટ કરી લીધો હોય। તો હવે પછી મિત્રો અહીં આપણે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસનું અહીં આપણે તો જોઈ શકો મિત્રો, આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું છે। આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે, થોડુંક ઓછું ક્રોપિંગ કરવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે જે ગુજરાતી પીએનજી પોસ્ટર લખેલ છે એ પણ આપણે ઉપરની સાઈડ સેન્ટ ટુ બેક કરી લેવાનું એટલે મિત્રો બ્રિજી ફોન્ટ કરી લેવાનું છે। અને ટાઇટલ છે એ પણ બ્રિજી ફોન્ટ કરી લેવાનું આવી રીતે એટલે સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો અહીં આપણે આવી રીતે જે કલર બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું લગાવ્યું અને થોડુંક આવી રીતે વધારે એટલે કે આવી રીતે વધારે ક્રોપિંગ કરવાનું રહેશે। તો સરસનું આપણે શેડો આપી દીધો હોય। તો આવી રીતે સરસનો શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો અહીં આપણે
સરસનું એવું આપણે અહીં સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો સિંગરનું નામ લખી લેવાનું છે. આવી રીતે આપણે પહેલું તો સિંગર લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર લખ્યા પછી મિત્રો અહીં આપણે ટપકા મૂકી દેવાના છે. અને આવી રીતે આપણે ગોપાલ ભરવાડ, તો આવી રીતે આપણે સરસનું આપણે અહીં સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો અહીં આવી રીતે આપણે સરસનું અહીં સિંગરનું નામ પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. અને આવી રીતે પીળા કલરમાં સેટ કરી લેવાનું હોય એટલે સરસનું ચોખ્ખું દેખાશે. તો જોઈ શકો મિત્રો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો એચડી વિડીયો હોય તો એ પણ આપણે અહીં આવી રીતે આપણે લખી શકો. નકા પછી આવી રીતે આપણે અહીં લોગો પણ બનાવી શકો છો. તો હું અહીં એક લોગો બનાવેલો છે એચડી વિડીયોનો. તો આપણે લોગો પણ આવી રીતે સેટ કરી લેવાનો હોય, પીએનજી લોગો. તો આવી રીતે સરસનો લોગો ખૂણામાં સેટ કરી દેવાનો હોય. અને આવી રીતે આપણે એચડી વિડીયોનો પણ લોગો આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનો હોય. સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ કરી નાખીએ. તો ચોરસ બટન ઉપર આપેલો ક્લિક કરીને કેપ્ચર ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારા જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.